સ્ટોન સિટી ધ્રાંગધ્રા. લેખક છે ભૂપતરાય ઠાકર. ઉપાસક. ધ્રાંગધ્રાનો અર્થ જ થાય છે પથ્થરભૂમિ. ધરાંગધરા જે ભૂમિમાં ભારતભરમાં વખણાય છે એ સેન્ડ સ્ટોન છે. આ પથ્થર રેતાળ પથ્થર છે જે તેની વિશેષતા છે. અહીં આ પથ્થરની ખાણો આવેલી છે. જમીન જ પથ્થરને ગોદમાં લઈને બેઠી છે. પથ્થરની મૌલિકતા એ છે કે આ પથ્થર 1000 વર્ષો સુધી કોઈ પણ પ્રકારના હવામાનની સામે અકબંધ અને અસરકારક રીતે ટકી રહે છે. ધ્રાંગધ્રા જિલ્લો સુરેન્દ્રનગર, ગુજરાત. આ નગરને સૌ સ્ટોન સિટી તરીકે આદર કરે છે. જ્યાં જે વસ્તુનું પ્રમાણ વિશેષ હોય ત્યાં તે વસ્તુને સરસ રીતે રૂપરંગ આપનાર કસબીઓ હોય જ. વસ્તુને વિશેષ રીતે બજારમાં મૂકવા પ્રાધાન્ય આપે. આ પથ્થરને કલાત્મક કૃતિઓ બનાવનાર શિલ્પી સોમપુરા સલાટને મંદિર નિર્માણ માટે સોમપુરા શિવ ઉપાસક છે. સોમનાથ મંદિરના નિર્માણમાં ધ્રાંગધ્રાના સોમપુરાનો સિંહ ફાળો છે. ભારતમાં જ્યાં મૂર્તિકળા, મંદિર નિર્માણ, તોરણકળા, જિનાલયનું આયોજન થાય તો સોમપુરાને માનભેર આમંત્રણ અપાય છે. આ સ્ટોન થકી ગઢ, કાંગરા, ઝરૂખા, દરવાજા, તોરણ, સ્તૂપ, જાળી, ગર્ભગૃહની છત, દેવાલયો, મહાલયોનું નિર્માણ કરાય છે જે દીર્ઘાયુ છે. વાવ, તળાવ, સરોવરના ઘાટ માટે આ પથ્થર વધુ ટકાઉ છે. અરે, અમદાવાદને હેરિટેજનો માનવંતો દરજ્જો મળ્યો તે સેન્ડ સ્ટોનને આભારી છે એમ સોમપુરા ગૌરવ સાથે કહે છે. સીદી સૈયદની જાળી, ઝુલતા મિનારા, ભદ્રનો કિલ્લો, 3 દરવાજા, હઠીસિંહના દેરા ઉપરાંત રાણીની વાવ, વડનગરનું તોરણ આ પથ્થરના છે. અરે, રુદ્રમહાલય, મોઢેરા સૂર્ય મંદિર, મીનળ તળાવ પરના કિનારા પરના શિવાલયો સેન્ડ સ્ટોનના છે. તોરણકળા ખૂબ અઘરી છે. આ કળા અભ્યાસ, આવડત, મહાવરો આવશ્યક છે, જેમાં આ નગરના સ્થાપિત નિષ્ણાંત છે. બિરલા મંદિર પણ સેન્ડ સ્ટોનનું જ છે, જેના શિલ્પી શ્યામ સુંદર સોમપુરા આ નગરના છે. અહીંના શિલ્પીઓ રાષ્ટ્રીય કક્ષાએ પોતાની કળા માટે માનવંતા છે. મૂર્તિ ઘડતર, મંદિર નિર્માણમાં કૃતિઓ સર્જવાના માહેર છે. પથ્થરમાં બારીક કોતર કામ કરી કૃતિનું સર્જન કરવું ખૂબ દોયલું, અઘરું છે. પથ્થરને કોતરવો સહેલો નથી એમ શિલ્પી કહે છે. રામલલ્લાના મંદિરના નિર્માણમાં આ નગરના 300 સ્થપતિઓ રાત દિવસ પથ્થરને યોગ્ય રૂપ આપવા મહેનત કરી મૂર્તિ ઘડતર વેળાએ શિલ્પી સ્નાન કરી ઉપવાસી રહીને મન લગાવીને એકાગ્ર ચિત્તે સમય આપે છે. ધ્રાંગધ્રાના સેન્ડ સ્ટોનને અયોધ્યા પહોંચાડાયા છે. 5 ટન પથ્થરને મંદિરના પાયામાં મૂક્યા, જેથી મંદિર વર્ષો સુધી અચળ રહે, દીર્ઘાયુ રહે. પાયાના પથ્થર બનવાનું સેન્ડ સ્ટોનને નસીબ મળ્યું. ધ્રાંગધ્રા ગૌરવવંતું બન્યું. શિલ્પીઓ પથ્થરમાં પ્રાણ પૂરવા સિવાય સુંદરતમ આકર્ષક કલાકૃતિ ઘડવામાં, રચવામાં અગ્રેસર છે. અંબાજી મંદિરની શિલ્પકળામાં નગરના સોમપુરા રહ્યા છે. ધ્રાંગધ્રામાં શિલ્પ પાર્ક એટલે કે સ્ટોન પાર્ક આવેલો છે, જ્યાં આરસ પથ્થરમાંથી બનાવેલો હંસ પાણીમાં તરે છે, જેનું સર્જન હિતેશભાઈએ કર્યું છે. આ સ્ટોન પાર્કનું ઉદ્ઘાટન તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું અને શિલ્પકળાની પ્રશંસા કરી. હસુભાઈ સોમપુરાને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો છે. ધ્રાંગધ્રામાં પ્રવેશ દ્વાર સમો દિવ્ય સ્થાપત્ય નામક દરવાજો તમને શિલ્પકળાની ઓળખ સાથે ધ્રાંગધ્રાની ઓળખ કરાવે છે. હા, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં લંડનમાં સ્ટોન વિશે વાત થાય તો ધ્રાંગધ્રાના સેન્ડ સ્ટોનનું નામ બોલાય જ. સેન્ડ સ્ટોનની ખાણો અમૂલ્ય અને અજોડ છે. અંબાજીની આસપાસ આરસની ખાણો અહીંના સોમપુરા હસ્તક છે.